હવે ચેપ્ટર ખુલ્યું એમનું. અત્યાર સુધી આ બધું પૂર્વભૂમિકામાં ગયું, પરમ કલ્યાણ. ચેપ્ટર ખુલ્યું મુનિ. અહીંયા આવ્યું એટલે ત્યાં સુધી સમાધિ સુખ લઈ લીધું. એટલે 18 મિનિટ સુખ લઈ લીધું. મારે શું પરમ કલ્યાણ લેવા દેવા. આવું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે 4 વેદ, 4 વેદના દર્શન કર્યા. કયા કયા 4 વેદ છે કહો? ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, હા યજુર્વેદ અને આયુર્વેદ, 5મો વેદ. ચાર વેદ દર્શન કર્યા. પુસ્તકો જોયા વેદના આપણે છે સારંગપુર. દર્શન ના કરે તો વાંચશો ક્યારે? એક સ્વામીની વાતો વાંચવાનો ટાઈમ નથી, વૈષ્ણવ વાંચવાનો ટાઈમ નથી, વેદ ક્યારે વાંચે? અમે સાધુઓને ટાઈમ નથી વૈષ્ણવ વાંચવાનો. તમે તો ક્યાંથી વાંચે? અમારા કરતા 10 ગણી પ્રવૃત્તિ વધારે. એ કઈ છે જ નહીં. છાપું વાંચવાનો ટાઈમ મળે, વૈષ્ણવ વાંચવાનો ટાઈમ. કેવું કહેવાય? રસ નથી. ટાઈમ તો છે, રસ નથી. સમય નથી એવું નથી, રસ નથી. જેમાં રસ હોય ગમે ત્યાંથી અડધી રાત્રે વાંચી લે. હા, રાતના 2 વાગે ઉપાડે છાપું, વાંચી લે. અને વૈષ્ણવ તો ટાઈમનો ઢગલો હોય, તમારા ગોડાઉન, ટાઈમનો ગોડાઉન પીરો ખોલે નહીં વૈષ્ણવ. નિયમ વાળા છે ને કઈ રીતે ખોલે? પડ્યું ને વૈષ્ણવ. પછી વાંચે એમ. આટલું ફરી ગયું. અમે તો છે ને ગમત કરી ત્યાં અક્ષરબોનમાં ઝોલા ને ફેરવી નાખે, ઓલાને ખબર જ ના પડે. આવું થાય. છાપું કઈ રીતે પકડે? વાઘ સિંહ છે ને બકરાને પકડે એ રીતે ફટ. ઓલું કઈ આમ ખોરામ નથી નાખી જતો, છાપા આંગણામાં નાખીએ. ખર ઊભો થઈને લે એને ના કે અહીં નાખતા શું થાય તને? ના તું ગમે એમ નાખ ને હું તો લઈ લઈશ. હા એવું છે. પછી શરૂ કરે. પેલા મોટું ટાઇટલ જોઈ લે, પછી નોટ થઈ જાય કે આ વાંચવા જેવું છે. આ પહેલું, ત્રીજા પાનામાં આમ બધું બધું નોટ થઈ જાય. પછી નિરાતે પછી ખોલ્યા વાંચે. ઘણા 3-3 કલાક વાંચે, પારાયણ કરે, છાપું પારાયણ, દિવ્ય ભાસ્કર પારાયણ. દિવ્ય ભાસ્કર સત્સંગ જ છે ને, દિવ્ય નામ છે. હું ખોટું છે? લો ઘણા 5-5 6 પાથરીને બેસે કે આમાં શું લખ્યું છે? બોરસદમાં પૂરા આમાં શું લખ્યું છે? આમાં શું લખ્યું છે? આવું બધું સેવા કરે બરાબર, ગપ્પા મારે.
તો જે આમાં રસ નથી, સમય નથી, એવું નથી. શું નથી? કેરીનો રસ આવે એ રસ આમાં ક્યાંથી હોય? નીચો તો નીકળે રસ. રસ એટલે એમાં મને મજા નથી આવતી એને. છાપામાં મજા આવે. છાપામાં શું મસાલો નાખ્યો ને, મરચી મસાલો, તમતમતું તીખું ચટાકેદાર, એટલે મજા આવે છાપો વાંચવા. ગપ ભર્યા બધા. બદલપુરમાં એક બાળક છાપું લાવ્યો મંદિરમાં. મેં એને પૂછ્યું કે આમાં આ શું છે? તો મારી કથા આગળ કર્યું ને, આખી દુનિયાને એઠવાડે કે 12 વર્ષનું બાળક, બાળ મંડળ. તું કથા બરાબર સાંભળે છે. મોટા મોટા આવા શબ્દો કડવા હોય ને, ગ્રહણ જ ના કરે. કારેલા ભાવે નહીં. એટલે કારેલા નિયમ લે. પછી શું નિયમ લે? કારેલા નહીં ખાવાના. હવે તો તું નિયમ લે કે ના લે તોય ખાવાનું નથી. એવા ને આઈસ્ક્રીમ ખાવાનો નિયમ લે, આઈસ્ક્રીમ નહીં ખાવાનું, એવું છે. તો એને આગળ મેં કથામાં વાત કરી છે, મને યાદ નતું. એને કહું આખી દુનિયાને અઠવાડ. મેં કહ્યું તને ક્યાંથી ખરું? ક્યાં કે તમે કથામાં વાત કરી? એને પકડ્યું. એવું જ છે ને, બીજું છે શું? શું એમાં પ્રેરણા મળે એવું શું આવે છે છાપામાં? બોલો. કંઈક ઉપયોગનું તમે પ્રેરણા મળે એવું આવે છે? આવતું હશે કદાચ, તો વાંચતા જ નથી. પ્રેરણાવાળું તો વાંચતા જ નથી. એમાંથી જે આપણું મન બગાડે ને એ જ વાંચે. છાપામાં મન બગાડવાનું ઘણું બધું આવે છે. ગટરમાં પડે શું થાય? શરીર બગડે. અને છાપામાં પડે મન બગડે. બરાબર? ગટરમાં પડે એટલે શરીર બગડે ને, અને છાપામાં પડે ને મન બગડે. હા, ગંદુ થઈ જાય બધું. મન એવું થઈ જાય ને, આ કથા ગમે જ નહીં તમને. બોલો. ગટરમાં પડી ગયા હો, પછી અહીં જમવા બેસો મજા આવે. નાહી ધોઈને પછી ઠીક પડે. છાપામાં પડ્યા પછી મજા ના આવે. આ અમૃત છે, વચન રૂપી અમૃત. લો, ના મજા આવે. એવું છે. રસ ના પડે એમાં. ઓલો રસ ચાખ્યો હોય ને, વાલાએ રસના ચાખણહાર. છાપું હોય ને, છાપું, વાલાએ રસના ચાખણહાર. છાસતે ન પીએ આ છાસ થઈ જાય ને. એવું થાય, ઊંધું થઈ જાય. આ રસ એ રીતે પાન કરો કે ઓલું છાસ થઈ જાય તો ખરા, તો સત્સંગ પચ્યું કહેવાય. ત્યાં સુધી હજુ ઝાડા થઈ જાય છે. સત્સંગ પચતું નથી, પૂરું થઈ જાય છે. ચાર વેદ, પુરાણ, 18 પુરાણ છે. આટલું થોકડો થાય, શું વાંચવાના હતા? ગરુડ પુરાણ, વાયુ પુરાણ, સ્કંદ પુરાણ, ભાગવત પુરાણ, દેવી પુરાણ. બીજા કયા છે? દેવ પુરાણ. હા, કેટલાય 18 પુરાણ છે. વ્યાસજી બેઠા બેઠા દીધે જ રાખ્યું. આપણે આ દીધે રાખે છે ગપ્પા.
18 પર શાંતિ ના થઈ, બોલો તો છાપામાં શાંતિ થશે. 18 પુરાણમાં ના થઈ તો આમાં હું દૂર થવાની શાંતિ? બધું કચરો ભરો છે. એટલે વાંચતા એની ના નથી, પણ આ વાંચો, આ નિયમ લેજો. વૈષ્ણવ સ્વામીની વાતો ક્યાં 24 કલાક તમને કહે છે. છાપું 3 કલાક વાંચવા એની ના નથી કહેતા. આ શરૂ કરો વૈષ્ણવ સ્વામીની વાતો. આમાં જો અઘરું પડે ત્યાં તો આપણું બોલું વાંચો ને, જીવન ચરિત્ર, યોગી આપણ જીવન ચરિત્ર છે. પછી પ્રમુખ સાહેબના બધા આપણે બહાર પડ્યા છે, કેટલા બધા બહાર. હા, પછી ભગવાન સ્વામિનારાયણ તો કેટલું સરસ ગ્રંથ છે. એ વાંચો. આપણે ના નથી કહેતા, 24 કલાક નથી કહેતા. તો નિયમ રહો, વાંચો થોડું, મન શુદ્ધ થાય. સાબુ કેટલું આખું આટલું લગાવવું પડે? તો એક સાબુ આખું, એક આખું વપરાય નહીં. એક સાબુ તો કેટલા દિવસ ચાલે નહીં? આખું શરીર લગાડો તો આ સાબુ જ છે. આ કથા વાર્તા 24 કલાકને આટલું લગાડવું ના પડે. આમ થોડી માથું દુખતું હોય ને, ગોરી કેટલી મોટી હોય, મોટો ગોરો હોય, જેટલું માથું એટલું મોટી ગોરી હોય, બરાબર? આટલી હોય. પછી ગોરી કઈ કંપની બનાવી જાણવાની જરૂર ખરી? ગોરીમાં શું શું હોય જાણવાની જરૂર ખરી? કાંઈ નહીં. ગોરી લઈ લો, હુઈ જાઓ, 15 મિનિટ માથું ઉતરી જાય. ગોરી આમ કેવી રીતે ગઈ, આમ કે દુખાવાનું કાઢી મૂકી, ધક્કો મારી, કાંઈ જાણ ખરું? બધું ઉતરી જાય. એમાં રોજ કથામાં એક ગોરી લઈ લેવાની, બરાબર? જ્યાં હોય ત્યાં, અહીં હોય ત્યાં, બીજે જ્યાં કથા થતી તો હશે ને બધે. ના હોય તો પોતે પોતાનું વાંચી લેવું, 2 પાના 4 પાના. યોગી જીવન ચરિત્ર, સ્વામિનારાયણ ભગવાન, સ્વામીની વાતો, જે બધું વાંચી લેવાનું. 15 મિનિટ વાંચો ને તો ઘણું. એક ગોરી લઈ લેવાની, પછી એનું કામ કરે રાખે. જ્યાં ઓલું ઝેર નાખો છો ને, આ ગોરી છે દવા, અને છાપું વાંચો છે ને એ ઝેર છે. એમ પડીકું, બીડી, તમાકુ એમ છાપું. તમાકુ બીડી એ શરીર બગાડે, છાપું મન બગાડે. ભાઈ ઝેર જ છે. ખબર ના પડે. મન પછી એવું બધું પેલું હોય ને, ગરમ ગરમ કચરો વાળું બધું, આ તે વાંચે તો પવિત્ર થઈ જાય મન. હા, સ્વભાવ બદલાઈ જાય, કેટલું બધું થાય. તારો તે ગારો દીધે રાખે, પછી હા બધું બંધ થઈ જાય. ગારો ગરમ કહેવાય, 100 ડિગ્રી ટેમ્પરેચર ગાર. એટલે કેટલી ગરમી ત્યારે ગાર નીકળે બહાર, એમને એમ નીકળે? ઠંડુ કરે કોઈ ગાર બોલતો હશે? બેઠા આઈસ્ક્રીમ ખાય કોઈ ગાર બોલે? બરાબર ફટાકો ફૂટે, પછી લગાય 5 મણની 10 મણની પ્યોર સુરતી. કેટલી ટેમ્પરેચર હોય ત્યારે ગાર નીકળે, એવું છે. અને આ તો ઠંડક હોય. આમ આ વાંચન ઠંડક થાય, શાંતિ થાય,
બળ મળે, પ્રેરણા મળે, સારું જીવન, સેવા કરવાનું મન થાય. આ વાંચો ને સેવાનું મન થાય. છાપું વાંચો સેવાનું મન થયું તો ટળી જાય. આ બધા લલવા ભેગા થાય. આવું થાય. ના તો વાંચે તો પ્રમુખ સાંઈ સેવા કરતા, યોગી આપા સેવા કરતા, બધા એવું નહીં કરે. આપણને મન થાય વાંચવાનું. છાપામાં શું આવે, ઓલો ભાગી ગયો, ઓલી ભાગી ગઈ, ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું, એવું તો આપણે એ જ કરવા લાગે. શું જાય છે, વાંધો શું છે, લખો લો, એવું થાય.